નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત. સમાચારની વાત કરીએ વિસ્તારથી. શરૂઆત કરીએ કચ્છ જિલ્લાથી. તો કચ્છ જિલ્લામાં ગુજરાત સરકારે ઓપરેશન સિંદૂરના સન્માન માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ભુજ શહેર નજીક સિંદૂર વનનું નિર્માણ કરવામાં આવશે. આ વન પીએમ મોદીની તાજેતરની સભા સ્થળે બનાવવામાં આવશે. કચ્છ કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે મિર્ઝાપર વિસ્તારમાં ભુજ માંડવી રોડ નજીક 20 એકર વન વિભાગની જમીન પર આ પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે. આ સ્થળે તાજેતરમાં પીએમ મોદીએ જાહેર સભા યોજી હતી. સિંદૂર વન થીમ આધારિત હશે. તેમાં સિંદૂર છોડની સાથે 35 જેટલી સ્થાનિક વનસ્પતિ પ્રજાતિઓનું વાવેતર કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ સંરક્ષણ દળોના બલિદાનને માન આપવાનું છે. કાર્યક્રમ દરમિયાન ભુજ એરબેઝના સમારકામમાં યોગદાન આપનાર માધાપરની વીરાંગનાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે પ્રધાનમંત્રીને સિંદૂર છોડ ભેટ આપ્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું હતું કે આ છોડ પ્રધાનમંત્રી નિવાસમાં વટવૃક્ષ તરીકે વિકસશે. कच्छ वन वर्तुल गुजरात वन विभाग का गुजरात राज्य कच्छ जिला में भुज तालुका में ऑपरेशन सिंदूर के पराक्रम को ध्यान में रखते हुए सिंदूर वन बनाने का आयोजन किया है. जो ऑपरेशन सिंदूर के थीम को ध्यान में रखते हुए जो हमारा हाई डेंसिटी प्लांटेशंस हैं, खास कर करके ट्रीज, हर्ब्स एंड श्रब्स, जिसमें कि करीबन 10,000 प्लांट्स 1 हेक्टेयर में लगाते हैं, 8 हेक्टेयर में सिंदूर वन बनाने का प्लान है. ये बेसिकली ऑपरेशन सिंदूर के थीम्स को ध्यान में रखते हुए डिफरेंट सेक्शंस, जो खास करके जैसे इंडियन नेवी हैं, इंडियन एयरफोर्स हैं, बीएसएफ हैं और हमारे मिलिट्री हैं, ये सभी को डिफरेंट सेक्शंस में थीम को ध्यान में रखते हुए सिंदूर वन बनाया जाएगा. सिंदूर वन में बेसिकली 32 से करीबन प्रजाति होंगे और हमारा प्रयास ये रहेगा कि जो खास कर करके सिंदूर वन में सिंदूर का जो पौधा है, इसको बिक्सा और एलाना बोलते हैं, मेलोटस फिलिपेंसिस बोलते हैं, ये बेसिकली पौधे का हम एक प्रॉपर प्लांटेशंस करेंगे ताकि एक सिंदूर वन के रूप में ये दिख सके. ये वन सिर्फ गुजरात में भुज की इस जगह पे सिर्फ एक माइक्रो क्लाइमेट या माइक्रो फॉरेस्ट या एक इकोसिस्टम ही नहीं होगा, बट एक ग्रेट लर्निंग एस्पेक्ट होगा एंड लोगों को जंगल के साथ साथ में एक वाइल्ड लाइफ इकोसिस्टम के साथ साथ में एक ऑपरेशन सिंदूर के पराक्रम को भी जानने और समझने को मौका मिलेगा. ऑपरेशन सिंदूर दरमियान अपनी सेना, अपनी सरकार અને આપણી સમાજ આ ત્રણ પહેલુઓ એક સાથે મરી અને એકમેકનો એક ભાવ અને સાથે સાથે પોતાની જે જવાબદારીઓ નિભાવવાની હતી એ ખૂબ મક્કમતાપૂર્ણ અને ખૂબ સક્ષમતાથી આપણે સૌએ આ નિભાવી છે. કચ્છ એક બોર્ડર ડિસ્ટ્રિક્ટ છે અને કચ્છ જિલ્લાએ પણ આ ઓપરેશન સિંદૂર દરમિયાન પોતાની રીતે જે પણ પોતાની જવાબદારીઓ નિભાવવા પાત્ર થતી હતી એ તમામ જવાબદારીઓ અહીંના નાગરિકોએ પણ નિભાવેલી છે. પ્રશાસન તરફથી પણ સેના અને સરકારના માર્ગદર્શન હેઠળ અને એમની સાથે તાલમેલ સાધી અને ખૂબ સરસ મજાની કામગીરી ઓપરેશન સિંદૂર દરમિયાન સુનિશ્ચિત કરવામાં આવેલી છે. આપણે જાણીએ છીએ કે આવનારા દિવસોમાં પણ આ જે આપણો ગૌરવાન્વિત ઇતિહાસ જે ઓપરેશન સિંદૂરનો છે એ આવનારી પેઢીઓ પણ જાણી શકે અને પ્રત્યેક નાગરિક એમાં સંમેલિત જ્યારે કચ્છ જિલ્લાનો થયેલો છે ત્યારે એ પોતે પણ વ્યક્તિગત રીતે આ ગૌરવની અનુભૂતિ કરી શકે. એની કાયમી યાદ માટે ભુજ સિટી પાસે લગભગ 20 એકર જગ્યામાં સિંદૂર વનના નિર્માણની પ્રસ્તાવના કરવામાં આવેલી છે. આ જમીનનું આઈડેન્ટિફિકેશન કરી લેવામાં આવેલું છે અને સ્ટેટ ગવર્મેન્ટ લેવલેથી રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શનમાં જિલ્લા પ્રશાસન અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી નોડલ એજન્સી તરીકે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આનું નિર્માણ કરવામાં આવ્યું. તો બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઠામણ ગામે કોમી એકતાની અનોખી મિસાલ પેશ કરી છે. આ ગામમાં આઝાદીથી આજ સુધી એક પણ વાર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. ગામમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો વસવાટ કરે છે. ગામની વિશેષતા એ છે કે અહીં દર 5 વર્ષે સરપંચની નિમણૂક સર્વસંમતિથી કરવામાં આવે છે. એક ટર્મમાં હિન્દુ સમાજમાંથી સરપંચની વરણી કરવામાં આવે છે તો બીજી ટર્મમાં મુસ્લિમ સમાજમાંથી સરપંચની નિમણૂક કરવામાં આવે છે. ચાલુ વર્ષે ગામમાં મુસ્લિમ મહિલાને સરપંચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ડેપ્યુટી સરપંચ તરીકે હિન્દુ મહિલાની વરણી કરવામાં આવી છે. આ પરંપરા ગામમાં છેલ્લા 75 વર્ષથી અવિરત ચાલી રહી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના સમયે
આ ગામમાં કોમી એકતાના દર્શન થાય છે. બંને સમુદાયના લોકો એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર બને છે. આ ગામની આ પરંપરા ગુજરાત અને દેશ માટે એક આદર્શ ઉદાહરણ બની રહી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢામણ ગામના સરપંચ શ્રી રઉફાબેન ઇમરાન ટુક્કા એમના હું હસબન્ડ છું. એ સરપંચ તરીકે નામ નોંધાવેલું છે અને સભ્ય તરીકે હું ઇમરાન ઉમર ટુક્કા પોતે છું બોર્ડ પંચાયતની બોડીમાં. અમારા ગામના વડીલોએ નક્કી કર્યું દર વખતની પર જેમ આ વખતે પણ અમારા ગામના વડીલોએ જે નક્કી કર્યું કે સરપંચ કોને બેસાડો, તો અમારા ગામના લોકોએ મારા પર વિશ્વાસ કરીને મને એક સરપંચ તરીકે ચૂન્યો છે. એમના બદલ હું આખા ગામજનોનો આભાર માનું છું અને એમને જે વિશ્વાસ મૂક્યો છે કે આ સરપંચ આવશે તો જે ગામનો વિકાસ થશે, તો હું એ વિશ્વાસ પૂરો કરીશ અને મારી સાથે પૂરા યંગસ્ટર્સનો અને આખા ગામનો સપોર્ટ છે. તો એમના સપોર્ટના આધારે હું વિકાસના કામ કરીશ અને એ લોકો મારી સાથે જ. મારું નામ સાકિબભાઈ મલપરા છે. અમે બનાસકાંઠા જિલ્લાના ગઠામણ ગામના પાલનપુર તાલુકાના વતની છીએ. અહીં ઉપસ્થિત અમારા ગામના તમામ સમાજના મુસ્લિમ સમાજ, ઠાકોર સમાજ, પ્રજાપતિ સમાજ અને રાજપૂત સમાજના આગેવાનો અને અમારી સાથે આ સમરસ ઇલેક્શનની અંદર તમામ ઉમેદવારો, સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી અહીં હાજર છીએ. હકીકતની અંદર અમારી ગામની અંદર આઝાદીથી આજ દિન સુધી ઇલેક્શન થયેલ નથી. ગામના વડીલો, દરેક સમાજના આગેવાનો ભેગા થઈ અને ટર્મ મુજબ એક ટર્મ જે મુસ્લિમ સમાજની, જે મુસ્લિમ સરપંચ હોય તો હિન્દુ સમાજનો ડેપ્યુટી સરપંચ હોય અને બીજી ટર્મની 5 વર્ષ જે હોય એમાં સરપંચ ઠાકોર સમાજ હિન્દુ સમાજનો હોય, ત્યાં ડેપ્યુટી સરપંચ મુસ્લિમ સમાજના હોય અને સભ્યની અંદર દરેક સમાજના એક વ્યક્તિને લેવામાં આવે છે. અને આઝાદીથી આજ દિન સુધી ગામની અંદર ઇલેક્શન થયેલ નથી. ગામના વડીલોએ જે રીતે ગામને સાથે લઈ, દરેક સમાજના લોકોને સાથે લઈ, લગ્ન પ્રસંગ હોય, બીજા સામાજિક પ્રસંગો હોય, ગામના લોકો આવા માહોલની અંદર પણ એકબીજાને સાથે લઈ જે રીતે ચાલે છે, તે બદલ હું ગામના તમામ આગેવાનોનો, તમામ નવા ઉમેદવારોનો, સરપંચશ્રીનો હું ખૂબ આભાર માનું છું. અને અમે સાથે રહી તમામ જે રીતે સરકાર શ્રી ચાહે છે કે વિકાસના કામોની અંદર તમામ સહભાગી બને, અમે સાથે રહી સહભાગી બનીશું. અને ગઠામણ ગામની અંદર જ્યાર સુધી અમે વડીલો હાજર છીએ ત્યાર સુધી સમરસ ઇલેક્શન થશે એવું અમે બાંયધરી આપીએ. તો હવે આગળ વાત કરીએ અમરેલીની. તો અમરેલી બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીનો દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે, જેમાં બાબરામાં 14 વર્ષની દીકરી પર નજર બગાડનાર આરોપી રવિરાજસિંહ ઝડપાયો છે. 4 દિવસ પહેલા બાબરા પોલીસ સ્ટેશનમાં 14 વર્ષની દીકરી પર પોલીસ કર્મી દ્વારા દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. આરોપી રવિરાજ ચૌહાણ વિરુદ્ધ પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો. ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તારી માતાને હેરાન કરીશ કહી અવારનવાર 14 વર્ષની દીકરીને ધમકાવી 4 મહિનાથી પરેશાન કરી રહ્યો હતો. અપહરણ કરી શારીરિક અડપલા કરતો હતો. તેમજ સગીરાની મરજી વિરુદ્ધ એક વખત શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. સસ્પેન્ડેડ પોલીસ કર્મી અંતે બાબરા પોલીસની દ્વારા આરોપીને ઝડપી લેવાયો છે. પોલીસે આરોપી રવિરાજસિંહ ચૌહાણને ઝડપી કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હજુ પણ અમરેલીમાં 30 વર્ષીય યુવતી પર દુષ્કર્મ ગુજારનાર સસ્પેન્ડેડ પોલીસ કર્મી મહેશ સોલંકી ફરાર છે. બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રવિરાજસિંહ ચૌહાણ દ્વારા સગીર વયની બાળાનો સંપર્ક કરી, સ્નેપચેટમાં વાત કરી, તેને લલચાવી ફોસલાવી પોતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ પણ કર્યું અને એની સાથે શારીરિક અડપલા કરવામાં આવેલા અને બળજબરીથી શરીર સંબંધ બાંધેલો. જે બાબતે બાબરા પોલીસ સ્ટેશનમાં પોક્સો તથા BNSની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ. ત્યારબાદ રવિરાજસિંહ ચૌહાણ નાઓદારને 2 તારીખના રોજ રાત્રિના અટક કરી તેને તપાસ દરમિયાન અને કોર્ટ પ્રોડક્શન કરી રિમાન્ડ કાર્યવાહી કરવામાં આવેલ છે. હાલમાં રવિરાજસિંહના 3 દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે અને આગળ તપાસ. આ તરફ હવે વાત કરીએ કચ્છની. આપણી પાસે પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો પર્યાપ્ત નથી. ખાસ કરીને કોલસો અને ઓઇલ પર જ આધારિત રહ્યા છે. ત્યારે આ સ્ત્રોતો પૂરતા નથી અને તે પર્યાવરણને પણ નુકસાન કરતા છે. ત્યારે સોલાર પાર્ક અને વિન્ડ ફાર્મ દ્વારા કુદરતી સ્ત્રોત એ પર્યાવરણને પણ નુકસાન કરતા નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકાર દ્વારા આ ક્ષેત્રમાં ખૂબ જ મોટી કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં કચ્છ જિલ્લો અગ્રેસર રહ્યો છે. ત્યારે કચ્છ જિલ્લો ગુજરાત નહીં પરંતુ રાષ્ટ્રીય લેવલે પણ દેશભરમાં સૌથી અગ્રસ્થાને છે. કચ્છ જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો જમીનની રીતે વિશાળ જિલ્લો છે. અનસંવેર્દ રણ વિસ્તારમાં મોટા ભાગની જમીન ખાલી પડી છે. તો કંઈ જ ઉપયોગ થતો ન હોય આ જમીનનો સોલાર પાર્કમાં તે ઉપયોગ થાય છે. ખાવડા પાસેની આ રણની જમીન પર 30 ગીગાવોટના સોલાર પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા છે. કચ્છ ગુજરાત જ નહીં પરંતુ રાષ્ટ્રીય લેવલે પણ ઉર્જા સ્ત્રોતનું હબ બનવા જઈ રહ્યું છે. RE પ્લાન્ટ રૂફટોપ સોલાર અને વિન્ડ ફાર્મથી સર એવા પ્રમાણમાં વીજળી ઉત્પન્ન થઈ રહી છે. કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં 9000 જેટલા રૂફટોપ સોલારના લાભ લોકોએ લીધા છે, જેમાં સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે. આપણે ખ્યાલ છે કે અત્યાર સુધી આપણે જે આપણા ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો છે, ખાસ કરીને કોલસો, ઓઇલ, એના ઉપરની જ આપણી ડિપેન્ડન્સી રહેલી છે. અને આ સ્ત્રોતો જે ઉર્જાના પરંપરાગત છે એ આપણી પાસે એટલા જથ્થામાં ઉપસ્થિત પણ નથી અને પર્યાવરણીય રીતે પણ એમાં ઘણી બધી ચેલેન્જીસ આવે છે. સામે પક્ષે આપણે જોઈએ છીએ કે પરંપરાગત જે સ્ત્રોતો છે, ખાસ કરીને સોલાર, વિન્ડ, આ પ્રકારના જે સ્ત્રોત છે પર્યાવરણીય રીતે પણ ખૂબ ઉચિત પણ હોય છે અને સાથે સાથે આપણી પાસે આનો એનર્જી મેળવવા માટેનો પૂરતી શક્યતાઓ અને સંભાવનાઓ પણ રહેલી છે. ત્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી ના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત સરકાર શ્રી દ્વારા આ ક્ષેત્રમાં ખૂબ વિશાળ કક્ષાએ જ્યારે કામગીરી થઈ રહી છે, ત્યારે કચ્છ જિલ્લો સ્વાભાવિક રીતે આ સમગ્ર કામગીરીમાં સંપૂર્ણપણે અગ્રેસર રહેલો છે. ન માત્ર ગુજરાત કક્ષાએ પરંતુ દેશ કક્ષાએ પણ આપણે જોઈએ તો કદાચ જે ઉર્જાના આવા જે પર્યાવરણીય રીતે ઉચિત એવા સોલાર અને વિન્ડ પાવર પ્રોજેક્ટ છે એમાં કચ્છ જિલ્લો દેશભરમાં સૌથી અગ્રેસર ભૂમિકા અત્યારે ભજવી રહ્યો છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો ખાવડા પાસે એટલે કે આપણું જે અનસર્વેડ લેન્ડ છે એ અનસર્વેડ રણ વિસ્તારમાં 30 ગીગાવોટથી પણ વધારેનો ખાવડા ખાતેનો RE પાર્ક અત્યારે નિર્માણ પામી રહ્યો છે. ખૂબ ઝડપથી એમાં પ્રગતિ પણ થઈ રહેલી છે અને આવનારા દિવસોમાં ન માત્ર ગુજરાત કક્ષાએ કે દેશ કક્ષાએ પણ વૈશ્વિક કક્ષાએ એક અલગ પ્રકારનું આ ઉર્જા ક્ષેત્રનું એ મોન્યુમેન્ટ બનશે એવું ચોક્કસપણે આપણે સંભાવનાઓ એની જોઈ રહ્યા છે. ખાવડા ખાતેના RE પાર્ક સિવાય પણ કચ્છ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પણ સોલાર અને વિન્ડ ક્ષેત્રમાં ખૂબ મોટા પ્રમાણમાં કામગીરી હાથમાં ચાલી રહી છે. આ ઉપરાંત જે વ્યક્તિગત કિસ્સાઓમાં પણ આપણે જે વીજ ગ્રાહકો છે, આપણા સામાન્ય નાગરિકો પણ છે, એ પણ પોતાના ઘર ઉપર સામાન્યપણે રૂફટોપ સોલારના માધ્યમથી પણ આ બિનપરંપરાગત જે સોલાર ઉર્જા છે એ ઉર્જાનો ઉપયોગ કરી શકતા હોય છે. અને એટલા માટે PM સૂર્યઘર યોજના પણ અમલમાં મૂકવામાં આવેલી છે. આ PM સૂર્યઘર યોજનાનો નાગરિકો કક્ષાએથી પણ ખૂબ સારો પ્રતિભાવ કચ્છ જિલ્લામાં હાલમાં મળી રહેલો છે. એટલે જો આપણે સમગ્ર કચ્છ જિલ્લાની વાત કરીએ તો અત્યાર સુધીમાં 9000થી વધારે જે આપણા નાગરિકો છે, નાગરિકોએ રૂફટોપ સોલારનો અત્યાર સુધીમાં લાભ પણ મળેલો છે. અને આ લાભ માટે સરકારશ્રી તરફથી પણ સબસિડી એમાં આપવામાં આવતી હોય છે. એટલે આવનારા દિવસોમાં વ્યક્તિગત રીતે જે નાગરિકો છે, નાગરિકોના કક્ષાએ પણ આપણે ખૂબ ઉજ્જવળ ભવિષ્ય સોલાર રૂફટોપ નું પણ જોઈ રહ્યા છે. અને સાથે સાથે કેમ કે કચ્છ એક વિશાળ જિલ્લો છે, વિશાળ જિલ્લો હોવાની સાથે સાથે આપણી પાસે જે ખુલ્લી જમીન પણ છે એ ખુલ્લી જમીનની પણ ઉપલબ્ધતા અન્ય જિલ્લાઓની કક્ષાએ ખૂબ સારા પ્રમાણમાં રહેલી છે. અને આપણને ખ્યાલ છે કે સૂર્ય ઉર્જા માટે પણ અને વિન્ડ માટેનું પણ જે પોટેન્શિયલ આ જિલ્લામાં સૌથી વધારે રહેલું છે. ત્યારે ખાવડા RE પાર્ક, સોલાર રૂફટોપ અને એ સિવાય પણ વિવિધ વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં જે કામો ચાલી રહ્યા છે એ જોતા આપણે ચોક્કસપણે એ આશાવાદી છીએ કે આવનારા સમયમાં કચ્છ દેશનું ન માત્ર ગુજરાત. તો આગળ વાત કરીએ આણંદ તાલુકાની. આણંદ તાલુકા પંચાયત ભવન ખાતે આણંદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખની ખાલી પડેલી જગ્યા માટે ચૂંટણી યોજાઈ ગઈ, જેમાં ભાજપના નિલેશ પટેલ બિનહરીફ ચૂંટાયા જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપના સભ્યો અને પદાધિકારીઓએ તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આણંદ તાલુકા પંચાયત હસ્તકના 4 જેટલા ગામોનો આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ થતા ઉપપ્રમુખની ખાલી પડેલી જગ્યા માટે
પેટા ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ઉપપ્રમુખ પદ માટે ભાજપના નિલેશ પટેલ સિવાય અન્ય કોઈ ઉમેદવારી પત્ર રજૂ થયું ન હોવાથી ચૂંટણી અધિકારી ડોક્ટર મયુર પરમારે નિલેશ પટેલને ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. ઉપપ્રમુખ પદે ચૂંટાયેલા નિલેશ પટેલને જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય જયંતસિંહ ચૌહાણ, ખાંદલી ગામના સરપંચ ભરતસિંહ સોલંકી સહિત તાલુકા પંચાયતના સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ તથા આણંદના ધારાસભ્ય બાપજી તથા સાંસદ શ્રી બકાભાઈ તથા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સંગઠનના તમામ હોદ્દેદાર તથા આણંદ તાલુકા સંગઠનના તમામ હોદ્દેદાર તથા તાલુકા પંચાયતના દરેક સભ્યોનો હું મારા દિલથી ખૂબ આભાર માનું છું. જો આજે ઉપપ્રમુખ પદે ચૂંટાયા બાદ જનતાના જે કામો માટે કયા પ્રાધાન્ય આપશો? આણંદ તાલુકાની અંદર 44 ગામ આવેલા છે, એમાંથી 4 ગામ મહાનગરપાલિકામાં ગતાર્યા છે અને એની સીટ ખાલી પડતા જે મને આજે ઉપપ્રમુખ બનવાનો મને મોકો આપ્યો છે, તો જે 40 ગામો છે તેના માટે હું દરેક ગામમાં જઈશ અને સરકારશ્રી તરફથી આવતી જે ગ્રાન્ટોનો સદુપયોગ થાય તે માટે દરેક ગામો ફરી અને વિકાસના કામોમાં મદદરૂપ થઈશ અને કંઈ બી પ્રશ્ન જે તે ગામના હશે તેનું નિરાકરણ લાવવા માટે. હવે આપણે કચ્છના સમાચાર જોઈએ. ભુજના શેખપીર પાસે એસટી બસમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં બસના આગળના ભાગમાં ઓચિંતી આગ લાગી ગઈ હતી. આગના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા, બટ લોકોએ હાથવગા સાધનો વડે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યા હતા. ગઈકાલે પણ રાપરના કાનમેર પાસે ખાનગી બસમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતીય સૈન્યએ ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ વડાપ્રધાનને વૈશ્વિક સ્તરે ભારતનો પક્ષ મૂકવા ગ્લોબલ આઉટરીચ મિશનના ભાગરૂપે બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિ મંડળ સંજય કુમાર ઝાના નેતૃત્વ હેઠળ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જાપાન તથા દક્ષિણ પૂર્વી દેશોની મુલાકાત કરી હતી. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ ઓપરેશન સિંદૂર અંતર્ગત ગ્લોબલ આઉટરીચ મિશનના ભાગરૂપે બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિ મંડળ સંજય કુમાર ઝાના નેતૃત્વ હેઠળ જાપાન તથા દક્ષિણ પૂર્વી દેશોની મુલાકાત કરી હતી. વિદેશ પ્રવાસથી પરત આવ્યા બાદ બીજેપી કાર્યાલય ખાતે પત્રકારો સાથે તેમના વિદેશ પ્રવાસ અંગેની જાણકારી આપતા જણાવ્યું હતું કે ભારતે લીધેલા ઓપરેશન સિંદૂરને સૌએ આવકાર્યું હતું. સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટા નેરેટિવ ફેલાવ્યા હોવાનું જણાવ્યું હતું. ભારતે સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે ભારત પર આતંકી હુમલો થશે તો તેને યુદ્ધ ગણી કડક જવાબ અપાશે. ન્યુક્લિયર ધમકી સહન નહીં કરાશે અને આતંકને ટેકો આપતી સરકાર અને આતંકવાદીઓ વચ્ચે ભેદ નહીં રાખવામાં આવે. આજની આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત વિધાનસભાના દંડક શ્રી ભાળુભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી શીતલભાઈ, અમારા પૂર્વ પ્રમુખ શ્રી એનવી કાકા, અમારા મીડિયાના જે ઇન્ચાર્જ છે સૌ મિત્રો અને જે આજે પત્રકાર પરિષદને સંબોધન કરવાના છે અને અમારા લોકલાડીના યુવા સાંસદ એવા ડૉક્ટર હેમાંગભાઈ અને સર્વ કાર્યકર્તા મિત્રો જે અહીંયા ઉપસ્થિત છે અને આ પત્રકાર બંધુઓ જે આ પત્રકાર વાર્તાનું નિમંત્રણ આપીને આપ સૌ ઉપસ્થિત રહ્યા છો. આજની આ પત્રકાર પરિષદમાં જેમ આપણને વાત કરી કે ઓપરેશન સિંદૂર, જેની પહેલાં પહેલગામની જે ઘટના બની ત્યારથી લઈને જે ઘટનાક્રમ થયો એની સંપૂર્ણ માહિતી સાથે સાથે ભારત સરકારનું જે ડેલિગેશન વિદેશના દેશોની અંદર જઈને આપણી ભારતની વાત મૂકવા માટે સાંસદોની અલગ અલગ પ્રકારની ટુકડી બનાવીને મોકલવામાં આવી. એમાંથી આપણને હર્ષ અને ગૌરવની લાગણી છે કે ગુજરાતમાંથી એકમાત્ર સાંસદનું જે ચયન થયું હોય
તો એ વડોદરાના સાંસદ છે અને એવા ડૉક્ટર હેમાંગભાઈ જોશી એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને ગુજરાત એમને પૂછવામાં આવ્યું હતું પણ એમની વ્યસ્તતાને કારણે તેઓ આવી નતા શક્યા, પરંતુ એમની પાર્ટીએ બીજા નામની વ્યવસ્થા કરી અને એમના સર્વોચ્ચ નેતા લોકસભાની અંદર તૃણમૂલ કોંગ્રેસના સર્વોચ્ચ નેતા એવા અભિષેક બેનર્જીને અમારી સાથે મૂક્યા. તો રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ રાજકોટ ટોલમાપ વિભાગમાં ચાલતો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડી વધુ એકવાર ચર્ચામાં આવ્યા છે, જેમાં સાંસદે કહ્યું હતું કે તેમના પરિચિત એક વેપારીને ટોલમાપ વિભાગના અધિકારી હેરાન કરતા હોય મને ફોન આવ્યો હતો, જેથી મેં કહ્યું હતું કે તમારે જે નિયમ મુજબ દંડનીય કાર્યવાહી થતી હોય તે કરો, પણ હેરાનગતિ ન કરતા. ત્યારબાદ વેપારીનો મને ફોન આવ્યો હતો કે અધિકારીએ 12,000નો દંડ કર્યો અને વધારાના 25,000નો તોડ કરી ગયા, જેથી સાંસદે તુરંત જ અધિકારીને ફોન કરી ખખડાવતા અધિકારી 10 જ મિનિટમાં વેપારીને પૈસા પરત આપી આવ્યા હોવાની વાત કરી હતી. આ તકે વધુ વિગત આપતા રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ જણાવ્યું હતું કે 3 જૂન સાંજે 5 વાગ્યે રાજકોટના એક કારખાનેદાર એવા સામાજિક અગ્રણીનો મને ફોન આવ્યો હતો કે મારે ત્યાં કોઈ સરકારી અધિકારી આવ્યા છે અને મને ચેક કરે છે, જેમના દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે, જેથી મેં તે ભાઈને કહ્યું કે તેમને ફોન આપો, જેથી તોલમાપ ખાતાના અધિકારી બંસીલાલ ચૌહાણે મારી સાથે વાત કરી, જેથી મેં તે અધિકારીને કહ્યું કે ધોરણસરનો દંડ થતો હોય તે લઈ લો, બાકી હેરાનગતિ ન કરતા. જેની 10 મિનિટ પછી વેપારીનો મને ફોન આવ્યો હતો કે આ ભાઈએ મારું કામ પતાવી દીધું છે અને રૂપિયા 12,000 દંડ કર્યો છે અને વધારાના 25,000 રૂપિયાનો તોડ કરી જતા રહ્યા છે. તેથી મેં તરત જ તે અધિકારીને ફોન કર્યો અને ખખડાવ્યા, જેથી અધિકારી 10 મિનિટમાં જ કારખાનેદાર પાસેથી લીધેલા 25,000 પાછા આપી ગયા હતા. વધુમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા વેપારીઓને અપીલ કરતા કહ્યું હતું કે કોઈ અધિકારી વેપારી પાસેથી પૈસા માંગે તો એસીબીમાં ફરિયાદ કરે અથવા અમારા જેવા લોકપ્રતિનિધિઓનું ધ્યાન દોરે, પણ કમનસીબે ક્યાંક આ પ્રકારના અધિકારીઓથી વેપારી અથવા ઉદ્યોગપતિ ડરતા હોય તેવું પણ સાંસદે સ્વીકાર્યું હતું. જે અગ્રણી એનો મારી ઉપર ફોન આવ્યો કે મારે ત્યાં કોઈ સરકારી અધિકારી આવ્યા છે અને મારી ફેક્ટરીમાં કંઈક ચેક કરે છે અને હેરાનગતિ છે, મુશ્કેલી છે, જરા તમે મને મદદ કરો. એટલે ભાઈને મેં કીધું કે તમારી યારે જે કોઈ છે અધિકારી એને ફોન આપો. એટલે એને મેં કીધું કે ભાઈ આ ભાઈનો જે કંઈ કાયદેસરનો દંડ થતો હોય એ તમે દંડ લઈ લ્યો, બાકી એને હેરાન ન કરતા. એ કે બરાબર છે. એટલે પછી એ જ ભાઈના ફોનમાં મેં પેલાને કીધું કે અધિકારી છે એને ચા પાણી સરભરા કરજો વિવેક ખાતર, પણ બીજી કંઈ હેરાનગતિ નહીં કરે. એ પછી 10 મિનિટ પછી એ વેપારીનો મને ફોન આવ્યો કે ભાઈ આ ભાઈએ મારું કામ પતાવી દીધું, 12,000 રૂપિયા મારો દંડ કર્યો અને કામ પતી ગયું, કે બીજું કંઈ લીધું તો કે આ 25,000 લઈ ગયા છે મારી પાસે. એટલે અધિકારીનો મેં નંબર લઈને એને ફોન કર્યો કે ભાઈ આવી રીતના મેં. તો રાધનપુર ઉનાળાની સિઝનમાં પાણી મળતું નથી ત્યારે ચોરીના બનાવો વધતા જોવા મળ્યા. રાધનપુર નર્મદા વસાહતના કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની ચોરીની ઘટના સામે આવી છે. પાણી પુરવઠા વિભાગના લાઇનમાંથી ગેરકાયદેસર કનેક્શન લીધું હતું. પાણી પુરવઠા વિભાગને જાણ થતા પાણી પુરવઠાના અધિકારીઓ તપાસમાં આવ્યા હતા. તપાસ કરતા ગેરકાયદેસર કનેક્શન હોવાનું સામે આવ્યું હતું. નર્મદા વસાહતના નવીન બાંધકામમાં પાણી વાપરવામાં આવતું હોવાની વિગતો સામે આવી છે. રાજકીય વગ ધરાવતા કોન્ટ્રાક્ટરે પાણીની ચોરી કરી હતી. તો હાલ અત્યારના ખાસ બુલેટિનમાં મહત્વના સમાચારોમાં બસ આટલું જ. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.